એવરીવન, હેલો ગાઈસ. આજે આપણે બનાવી રહ્યા છીએ સૂકી તુવેરનું શાક. એના માટે મેં બધું તૈયારી કરી દીધી છે. પહેલાં લઈ દીધું છે લસણ, લીમડો અને આ ટામેટું કાપ્યું છે, આ ડુંગળી, લીલા મરચાં, લસણ, આદું અને મીઠો લીમડો. આ બધું ગ્રેવી માટે તૈયાર કરી દીધું છે. હવે આપણી સૂકી તુવેરો બાફીને તૈયાર થાય છે. દાળ સાંતળી જાય એટલે આપણે લસણ નાખીશું. લસણ થોડુંક તતળવા દઈશું અને પછી એની અંદર આપણે ડુંગળી નાખીશું. ડુંગળીને લીલા મરચાં, ડુંગળી લસણને સાતળવા દઈ અને પછી એમાં આપણે ટામેટાં નાખીશું. થોડી હળદી નાખીશું. બધું તેલમાં બરાબર સાંતળી દઈશું કે જેથી એનો કલર બી આવી જાય. અને હવે નાખીશું ટામેટાં. હવે થોડો મીઠો લીમડો નાખીશું. હવે ગ્રેવીને બરાબર સાંતળી દઈશું જ્યાં સુધી થોડી રાતાશ પાણી નહીં થાય ત્યાં સુધી. બરાબર સાંતળી ગઈ છે. હવે આપણે એની અંદર મસાલા એડ કરીશું. થોડી હલ્દી, સૂકું મરચું, મસાલો, ધાણા જીરું પાવડર, કશ્મીરી લાલ મિર્ચ એ પણ થોડી નાખી દઈએ. આ બધું એડ કર્યા પછી હવે આપણે ચોખાને એડ કરી દઈશું. તુવેરને થોડી વાર સાંતળવા દઈએ. થોડું પાણી એડ કરી દઈએ.
ગ્રેવીને બરોબર પાતળવા દઈશું. હવે એની અંદર આ તુવેરના ઠોઠાને આપણે નાખી દઈએ છીએ. આ બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરી અને બરાબર ચડવા દેવું પડશે. આ રીતે આપણા તુવેરના ઠોઠા બની શકે છે. હા કાપી આપું. હા કાપી આપું. તારા ખાવ ઠોઠા? હા. હવે ગાઈસ આપણે ઠોઠા બાફીને તૈયાર કરી દીધા છે. આ છે તુવેરના ઠોઠા. આપ જોઈ શકો છો. આ બધી ગ્રેવી માટે લસણ, ડુંગળી અને ટામેટાં, મીઠો લીમડો. આ એક પેનમાં તેલ મૂક્યું છે મેં. હવે આપણે એમાં રાઈ નાખીશું થોડી. રાઈ સાતરી જાય એટલે લસણ અને ટામેટાં, ડુંગળી ને બધું નાખીશું. આની અંદર આપણે 2 ગ્લાસ પાણી અને થોડી વાર ઉકળવા દીધું અને પછી એમાં થોડું ગોળ નાખ્યું છે અને રતલામની સેવ નાખી છે, જેનાથી ટેસ્ટ બહુ સારો આવે. અને આ ચડી અને કમ્પ્લીટ થઈ જશે આપણું શાક. આની અંદર આપણે 2 ગ્લાસ પાણી નાખ્યું છે અને હવે થોડો ગોળ નાખી દઈએ ટેસ્ટ માટે. પછી દાણા નાખીશું. ફાઇનલી ગાઈસ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આ છે તુવેરના ઠોઠાનું શાક. તમે જોઈ શકો છો. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને.